રોજગાર કચેરી દ્વારા સંખેડા ધારાસભ્યની અધ્યક્ષતામાં રોજગાર ભરતી મેળો, સ્વરોજગાર માર્ગદર્શન અને અનુબંધ નામ નોંધણી કેમ્પ યોજવામાં આવ્યો હતો। જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુર દ્વારા ધોરણ 8 પાસ, 10 પાસ, ITI 12 પાસ, ડિપ્લોમા તેમજ ગ્રેજ્યુએટ BE જેવી લાયકાત ધરાવતા 18 થી 35 વર્ષના સ્ત્રી પુરુષ ઉમેદવાર માટે સંખેડા ખાતે સમસ્ત તડવી સમાજની વાડી ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો। ભરતી મેળામાં છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ અને અમદાવાદ જિલ્લાના 16 જેટલા નોકરીદાતા દ્વારા 800 થી વધુ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યા માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા। ભરતી મેળામાં સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભયસિંહ તડવીએ વિશેષ હાજર રહી ઉમેદવારને પ્રોત્સાહિત કર્યા। તેમાં સંખેડા તાલુકા પંચાયત પ્રમુખ દીપિકાબેન તડવી, પૂર્વ પ્રમુખ સંજયભાઈ દેસાઈ, સરપંચ નીતિનભાઈ શાહ, ITI પ્રિન્સિપાલ મનોજભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ આયોજન માટે જિલ્લા રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણ અને રોજગાર કચેરીના સ્ટાફ તથા કાઉન્સિલર દ્વારા ઉમેદવારોને ફ્રી વોકેશનલ તાલીમ કોર્સ તેમજ અગ્નિવીર તથા સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટેની ફ્રી નિવાસી તાલીમ યોજના તેમજ અનુબંધમ અને NCS પોર્ટલ તેમજ વિદેશ રોજગાર અને શિક્ષણ અંગે તેમજ સ્વરોજગાર લોન સહાય યોજના અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ભરતી મેળામાં 632 ઉમેદવારો હાજર રહ્યા, જેમાંથી 303 ઉમેદવારો પ્રાથમિક પસંદગી કરવામાં આવી તેમજ 300 જેટલા ઉમેદવારોએ અનુબંધમ નામ નોંધણી કરાવેલી તેમજ 27 જેટલા ઉમેદવારોને ફ્રી નિવાસી તાલીમ માટે ફોર્મ ભર્યા હતા એમ જણાવ્યું। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજરોજ સંખેડા મુકામે ખાસ જિલ્લા કક્ષાના એક રોજગાર ભરતી મેળાનું આયોજન માનનીય ધારાસભ્ય શ્રી અભયસિંહ તડવી સાહેબની અધ્યક્ષતામાં કરવામાં આવેલ છે। આજના ભરતી મેળામાં લગભગ 14 થી વધારે કંપનીઓ દ્વારા લગભગ 800 થી વધારે વેકન્સી માટે આ ભરતી મેળાનું આયોજન કર્યું છે। આજના ભરતી મેળામાં લગભગ જિલ્લાના ધોરણ 8 પાસથી લઈ 10 પાસ, 12 પાસ, ITI, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ BE સુધીના ઉમેદવારો માટે આ ભરતી મેળાનું આયોજન છે અને લગભગ 800 થી વધારે વેકન્સી છે। એટલે અમને આશા છે કે આજે મોટાભાગના જેટલા પણ ઉમેદવારો આજે હાજર છે, લગભગ 500 થી વધારે ઉમેદવારોનું રજિસ્ટ્રેશન થયું છે, જેઓ બધા આજે રોજગારીની તકો પ્રાપ્ત કરવાના છે। સાથે ઉમેદવારોને આપણે ગુજરાત સરકાર અને ભારત સરકારના જે અનુબંધમ પોર્ટલ અને NCS પોર્ટલ વિશે પણ આજે નામ નોંધણીનું ગાઈડન્સ અને કેમ્પ યોજવામાં આવ્યો છે, જેમાં ઉમેદવારો વધુ માર્ગદર્શન મળે। વિદેશ રોજગાર એટલે વિદેશમાં જો લોકોને શિક્ષણ અને અભ્યાસ માટે જવું છે અથવા તો નોકરી માટે જવું છે, તેઓને માટે પણ ફ્રીમાં માર્ગદર્શનની વ્યવસ્થા કરી છે। આમ માન્ય ધારાસભ્યશ્રીની અધ્યક્ષતામાં આજે આપણે સંખેડા ખાતે ખૂબ મોટી સંખ્યામાં ઉમેદવારો આજે આવ્યા છે, જેઓને આજે રોજગારી તક આપવા માટે અમે અવસર પૂરો પાડ્યો છે। આજે છોટાઉદેપુર જિલ્લામાં શ્રમ રોજગાર વિભાગ તરફથી રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને અમારા રોજગાર અધિકારી શ્રી ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ લગભગ આજે 800 જેટલા લોકોને રોજગારી આપવાની છે। લગભગ 14 જેટલી કંપનીઓ વિવિધ પ્રકારની અહીંયા આવી છે, એમનો બાયોડેટા પણ આપ્યો છે અને કેટલાક વખતથી આ વિષય મારા મનમાં હતો અને અમારા મંત્રીશ્રી આપણા બલવંતસિંહ રાજપૂત સાહેબને આ અંગે મેં રજૂઆત કરેલી અને તે અનુસંધાને એમને નીચેથી કર્મચારીઓને જાણ કરી અને આજે સંખેડા તડવી સમાજની વાડી ખાતે લગભગ બધા જ રોજગારી વાંચુકો બધા આવ્યા છે, બહેનો પણ છે અને બધાને મારી વિનંતી છે કે આજે શાંતિથી અહીંયા બધે પોતપોતાનું પ્રેઝન્ટેશન બાયોડેટા આપે અને શાંતિથી કામ કરે। મને એટલો આનંદ છે કે મારી સંખેડા વિધાનસભામાં ચૌહાણ સાહેબે મને ખૂબ સારો સહકાર આપ્યો છે, એ તબક્કે સૌનો હું આભાર માનું છું। ભારત માતા કી જય।